નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। ઈપીએફઓ ખાતાધારકો માટે સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં ઈપીએફઓ ખાતાધારકોને ઘણી બધી સુવિધાઓ મળવા જઈ રહી છે। નવા સોફ્ટવેરથી લઈને એટીએમ કાર્ડ આવી રહ્યું છે, આ સાથે જ મોબાઈલ એપ પણ આવી રહી છે અને ઘણી બધી એવી સુવિધાઓ ઈપીએફઓ ખાતાધારકોને મળવા જઈ રહી છે। જે પ્રમાણે અગાઉ પણ મનસુખ માંડવિયાએ વાત કરી હતી કે આ સોફ્ટવેરમાં અપડેટ આવી રહ્યું છે। ઈપીએફઓ 3.0 લોન્ચ થયા બાદ આ તમામ સુવિધાઓ મળી જવાની છે। સાથે જ ગુરુવારે પત્રકારો સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે જૂન મહિના સુધીમાં આ બધી સુવિધાઓ ઈપીએફઓ ખાતાધારકોને મળી જવાની છે। એટલે કે એટીએમમાંથી તમે પૈસા ઉપાડી શકશો। આ સાથે જ નવું સોફ્ટવેર આવી રહ્યું છે, જેને લઈને હવે જે ઈપીએફઓની જે સિસ્ટમ છે ઇઝી થઈ જશે। આઈટી વિભાગ આની ઉપર કામ કરી રહ્યું છે। આ સિવાય જે આ ઈપીએફઓની સિસ્ટમ હશે એ બેન્કિંગ સિસ્ટમ જેવી હશે। આ તમામ પ્રયાસો અત્યારે ઈપીએફઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સાથે જો વાત કરીએ તો ગયા મહિને શ્રમ સચિવ સુમિતા ડાવરાએ પણ આ અંગે વાત કરી હતી। એટીએમ કાર્ડ જલ્દીથી આવી રહ્યું છે પ્રકારની એમના દ્વારા વાત કરવામાં આવી હતી। ત્યારે હવે જૂન મહિના સુધીમાં આ તમામ સુવિધાઓ ઈપીએફઓ ખાતાધારકોને મળી શકે છે। આ સાથે જ મોબાઈલ એપ પણ આવી રહી છે, જેમાં તમે તમારા ઈપીએફઓને લગતા બધા જ કામ કરી શકો છો। આ મોબાઈલ એપની મદદથી તમે તમારા ઈપીએફઓ અકાઉન્ટ પર નજર રાખી શકો છો, જેમ કે મંથલી તમારા ઈપીએફઓ જે એકાઉન્ટ છે એમાં કેટલા પૈસા જમા થયા, આ સાથે જ પેન્શન ફંડની વાત હોય તો એ, અને આ સાથે જ તમારે અગાઉની જે નોકરી હતી એમાં કેટલા પૈસા જમા થયા હતા, આ બધી જ જે વિગતો છે એ તમે એપ્લિકેશનની મદદથી મેળવી શકો છો। અને હા, આ એપ્લિકેશનની મદદથી તમે તમામ પ્રકારનું કંટ્રોલ રાખી શકો છો, ઈપીએફઓ પર નજર રાખી શકો છો। તો આ મોબાઈલ એપ્લિકેશન પણ આવી રહી છે। એટલે આવી ઘણી બધી સુવિધા નવા સોફ્ટવેરથી લઈને મોબાઈલ એપ્લિકેશન સુધી ઈપીએફઓ ખાતાધારકોને મળી જવાની છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।